હાઉસફુલ 5ની કાસ્ટમાં હવે સંજય દત્તનો પણ ઉમેરો. સંજય દત્તે હાઉસફુલ 5 સાઇન કરી લીધી હોવાની અધિકૃત જાહેરાત થઈ છે. સંજય દત્ત અને નિર્માતા સાજિદ નાડિયાદવાલા બંનેએ આ જાહેરાત કરી હતી. સાજિદ નાડિયાદવાલાની જ વેલકમ ટુ ધી જંગલ ફિલ્મના શૂટિંગમાં કોઈ દંગદડા નહીં હોવાથી આ ફિલ્મ સંજય દત્તે છોડી દીધી હતી, પરંતુ હવે બંને વચ્ચે ફરી સમાધાન થયાનું જણાય છે. હાઉસફુલ 5 ફિલ્મના અન્ય કલાકારોમાં અક્ષય કુમાર, અભિષેક બચ્ચન તથા રિતેશ દેશમુખનો પણ સમાવેશ થાય છે. અગાઉ સંજય દત્તે સાજિદ નાડિયાદવાલાની જ વેલકમ ટુ ધી જંગલ કેટલાક દિવસોનું શૂટિંગ કર્યા બાદ છોડી દીધી હતી. કેટલાક અહેવાલો અનુસાર સંજય દત્તે પોતાની તબિયત ખરાબ હોવાનું જણાવી આ ફિલ્મ છોડી દીધી હતી. જોકે અન્ય કેટલાક અહેવાલોમાં થયેલા દાવા અનુસાર વેલકમ ટુ ધી જંગલમાં સ્ક્રિપ્ટના કોઈ ઠેકાણા ન હતા. ફિલ્મના સેટ પર સંવાદો લખાતા હતા અને વારંવાર ફેરફારો થતા હતા. આ ગડબડોથી ત્રાસીને સંજય દત્તે ફિલ્મ છોડી હતી. હવે સંજય દત્ત અને સાજિદ નાડિયાદવાલા વચ્ચે સમાધાન થઈ ગયું હોય તેમ જણાય છે. હાઉસફુલ 5માં સંજય દત્તની એન્ટ્રીની જાહેરાત વખતે બંનેએ એકબીજાની ભરપૂર પ્રશંસા પણ કરી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.